રાજ્યમાં 12 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તો રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેની વચ્ચે 12 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી બનાવાયા છે. તો આ સાથે જ ગગનદીપ ગંભીરને એડમિન વિભાગના એડીજીપી બનાવાયા છે. રાજ્યમાં 12 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. નીરજ બરગુજરને અમદાવાદ સેક્ટર 1 માં એડિશનલ સીપી બનાવાયા છે. તો રઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી બનાવાયા છે. ચૈતન્ય માંડલિકની સીઆઈડી ક્રાઇમના સીપી તરીકે બદલી કરવામાં આવી છે. તો ઉષા રાડાને સાબરકાંઠા એસઆરપી ગ્રુપ 6 ના સેનાપતિ બનાવાયા છે. મનીષ સિંહને ગાંધીનગર એમટીના એસપી બનાવાયા છે. અજીત રાજવિયાને અમદાવાદ શહેર ક્રાઇમ ડીસીપી બનાવાયા છે. રાજ્યમાં 12 આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર લવીના સિન્હાને અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી બનાવાયા છે. તો હિમાંશુ વર્માને અમદાવાદ ઝોન 1 ડીસીપી બનાવાયા છે. રૂપલ સોલંકીને સ્ટાફ ઓફિસર તરીકે ડીજીપી ઓફિસ મુકાયા છે. તો ભારતી પંડ્યાને ગાંધીનગર ટેકનિકલ સર્વિસના એસપી બનાવાયા છે. મનીષ સિંહને ગાંધીનગર એમટીના એસપી બનાવાયા છે. અજીત રાજવિયાને અમદાવાદ શહેર ક્રાઇમ ડીસીપી બનાવાયા છે. તો રાજ્યના 12 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જૂનાગઢમાં 2 બાળ સિંહોનો તેની માતા સાથે અદ્ભુત પ્રેમ કેમેરામાં કેદ થયો છે. તો જૂનાગઢમાં 2 બાળ સિંહનો માતા સાથેનો અદ્ભુત માતૃપ્રેમ જોવા મળ્યો છે. 2 બાળ સિંહ માતા સાથે લાડ કરતા કેમેરામાં કેદ થયા છે. વિરલિંગ ડેમના કિનારે સિંહ પરિવાર જોવા મળ્યો હતો, જેમાં માતા સાથે બાળ સિંહની ગમ્મતથી પ્રવાસીઓ અભિભૂત થયા છે. વિરલિંગ ડેમના કિનારે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. જૂનાગઢ ખાતે આપ દ્રશ્યો જોઈ શકો છો. 2 બાળ સિંહનો માતા સાથેનો અદ્ભુત માતૃપ્રેમ કેમેરામાં કેદ થયો છે, જેનાથી પ્રવાસીઓ અભિભૂત થયા છે. તો 2 બાળ સિંહ માતા સાથે લાડ કરતા કેમેરામાં કેદ થયા છે. વિરલિંગ ડેમના કિનારાની આ ઘટના છે, જો નજારો છે. સિંહ પરિવાર ત્યાં જોવા મળ્યો હતો. માતા અને બાળસિંહની ગમ્મતથી પ્રવાસીઓ અભિભૂત થયા છે. તો જૂનાગઢના વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ પરિવાર જોવા મળ્યો છે. જૂનાગઢમાં 2 બાળસિંહનો માતા સાથેનો અદ્ભુત માતૃપ્રેમ જોવા મળ્યો છે. તો જે દ્રશ્યો સામે આવ્યા છે, વિલિંગ્ટન ડેમ કિનારેના 2 બાળસિંહ તેમની માતા સાથે લાડ કરતા કેમેરામાં કેદ થયા છે. આ સમગ્ર દ્રશ્ય જોઈને પ્રવાસીઓ પણ અભિભૂત થયા છે. જૂનાગઢમાં માતા સાથે બાળસિંહની ગમ્મતથી પ્રવાસીઓ આ દ્રશ્ય જોઈને અભિભૂત થયા છે. વિલિંગ ડેમના કિનારે સિંહ પરિવાર જોવા મળ્યો છે. તો જૂનાગઢમાં 2 બાળસિંહનો માતા સાથેનો અદ્ભુત માતૃપ્રેમ જોવા મળ્યો છે. વિલિંગ્ટન ડેમના કિનારા પાસેના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, જૂનાગઢમાં માતા અને બાળસિંહની ગમ્મતથી પ્રવાસીઓ અભિભૂત થયા છે. તો ડેમના કિનારા પાસે સિંહ પરિવાર જોવા મળ્યો છે. માતા સાથેનો અદ્ભુત માતૃપ્રેમ સામે જોવા મળ્યો છે. 2 બાળસિંહો છે, જે તેમની માતા સિંહ સાથે ગમ્મત કરતા નજરે પડે છે. જૂનાગઢ પાસે વિલિંગ્ટન ડેમના કિનારા પાસેના દ્રશ્યો છે. આ દ્રશ્યો જોઈને પ્રવાસીઓ પણ અભિભૂત થયા છે. તો જૂનાગઢમાં 2 બાળસિંહનો માતા સાથેનો અદ્ભુત માતૃપ્રેમ જોવા મળે છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી અમર, જૂનાગઢ ખાતે જે 2 બાળસિંહનો તેમની માતા સાથેનો જે અદ્ભુત માતૃપ્રેમ છે, તે જોઈને પ્રવાસીઓ અભિભૂત થયા છે, શું કહેશો? જી ચોક્કસ કે જે રીતે આજ સાંજની ઘટના છે કે વિલિંગ્ટન ડેમ વિસ્તારમાં અવારનવાર ઉનાળાની ઋતુ શરૂ થઈ છે, એટલે સિંહો છે તે પાણીની શોધમાં ડેમના
કિનારે આવી પહોંચતા હોય છે ત્યારે ત્યાં અદ્ભુત દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા, જેમાં બે બાળસિંહ વિલિંગડન ડેમના કિનારે જ્યારે બેઠા હતા ત્યારે સિંહણ જંગલમાંથી આવે છે અને બાળસિંહ તેની માતા સિંહણને જોઈ અને અચાનક જ દોડ લગાડે છે અને માતૃ પ્રેમના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. હાલ તો જે આ 5 થી 6 સિંહોનું ગ્રુપ છે, પરંતુ આજે વિલિંગડન ડેમના કિનારે આ 3 સિંહો છે તે જોવા મળ્યા હતા, જેમાં 2 બાળસિંહ અને 1 સિંહણનો સમાવેશ થાય છે. આ 3 સિંહો વિલિંગડન ડેમના કિનારે આ ઠંડકની લહેરની અંદર આરામ કરી રહ્યા હતા અને આ અદ્ભુત દ્રશ્યો પણ સામે આવ્યા છે. માતૃ પ્રેમના દ્રશ્યો, જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર, કે જે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સમગ્ર દ્રશ્યો છે તે કેદ થયા છે. જ્યારે પ્રવાસીઓ જે વિલિંગડન ડેમે ફરવા આવતા હોય છે તે પણ આ નજારો દૂર હતો, પરંતુ તે લોકો પણ જોઈ અને અભિભૂત થયા હતા. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તો આગામી 5 દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન આવતા મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતાઓ છે. ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. લોકસભા ચૂંટણીને લઈને સુરતની જે સીટ છે તે હાલ ખૂબ જ ચર્ચામાં છે. સુરતમાં વધુ એક જે કિસ્સો વકર્યો છે, જેમાં શહેરના પૂર્વ કોર્પોરેટરે નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાવ્યા છે, જેમાં નિલેશ કુંભાણીએ અન્યાય કર્યો અને લોકશાહીનો ગદ્દાર અને હત્યારો હોવાનું લખાણ લખેલ છે. તેમજ તેના ફોટા પર સિંગડા પણ લગાવવામાં આવ્યા હતા. તો આ સાથે જ ચૂંટણી નહીં થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વખતે મારું પહેલું મતદાન હતું, પરંતુ આ નિલેશ કુંભાણી દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો તેનાથી હું પહેલો મત આપી શક્યો નથી. રોષ છે, અમે ચૂંટણી કાર્ડ આટલી ઘણી મહેનત કરી છે, પરંતુ અમે મત આપી શક્યા નથી. તેનો રોષ અમને ઘણો છે. મારી ઈચ્છા એવી છે કે 2 રીતે મતદાન થઈ શકે. એક મુકેશ દલાલ અને નોટાનો પણ ઉપયોગ થઈ શકે, 2 રીતે મતદાન થઈ શકે છે એ રીતે. પરંતુ ભાજપ સરકારનો અત્યારે એટલો વ્યાપ છે તો નહીં થઈ શકે. એ તો વેચાઈ ગયા છે, એમાં તો કોઈ શું કરે. બરાબર, આ વખતે ચૂંટણીમાં મતદાન કરવા નહીં મળે આપણે. હા, એ તો મતદાન તો થવું જોઈએ. બિનહરીફ છે ભારતીય જનતા પાર્ટીનો. હા, બિનહરીફ થયા વાંધો નથી, એનો કઈ બિનહરીફતાની પહેલા થયેલા જ છે કોંગ્રેસની સરકારોમાં. અને આ વખતે મોદીને અહીંથી ગિફ્ટ આપવામાં આવી છે. 543 માંથી સુરતે કમળની ગિફ્ટ આપી છે પહેલી. અત્યારે મેદાન મારવામાં આવું શું કે છે? ના, એ તો હાલ તો લોકશાહીમાં હાલવાનું જ છે. બરાબર છે, લોકતંત્રને હિસાબે બરાબર છે. અને નિલેશભાઈએ કોઈ એવો ગુનો નથી કર્યો. અને નિલેશભાઈને તંત્રના હિસાબે એને કાંઈ ભૂલ રહી ગઈ છે, એના હિસાબે એનું ફોર્મ રદ થયું છે, એમાં કોઈ એની ભૂલ નથી. અને પહેલાં તો દિનેશભાઈ કાછડિયા જે રહ્યા એને જે આ બોર્ડ પોસ્ટર માર્યું છે તો એને એની પાર્ટી હારે ગદ્દારી કરી છે. પહેલાં તો એને એનું વિચારાય. સુરતના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી ઘણા દિવસથી ગાયબ છે. નિલેશ કુંભાણી સંપર્કમાં નથી, ત્યારે જોઈ શકાય છે આ પ્રકારે સુરતમાં નિલેશ કુંભાણી જે છે તેમના નામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આને ઓળખો, આ લોકતંત્રનો હત્યારો, ગદ્દાર, વોન્ટેડ અને નિલેશ કુંભાણીનો ફોટો છે અને તેમના પર સિંગ લગાવવામાં આવ્યા છે. સુરત લોકસભાના જે કહી શકાય કે ઉમેદવાર જે હતા કોંગ્રેસના, અને તેમનું ફોર્મ રદ થયું હતું ને તેને જ લઈને આ ક્યાંક ને ક્યાંક દેખાવો જે છે તે થઈ રહ્યા છે. સુરત લોકસભાના 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો, જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો. તે પ્રકારે આ બેનર છે તે લગાવવામાં આવ્યું છે. જોઈ શકાય છે હીરાબાગ વિસ્તાર છે ને ઓવરબ્રિજ પર આ પ્રકારે બેનર જે છે તે લગાવવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે નિલેશ કુંભાણી હાલ સંપર્કમાં નથી અને તેમના પરિવાર પણ એવું કહી રહ્યો છે કે નિલેશ કુંભાણી તેમના સંપર્કમાં નથી. ખાસ કરીને નિલેશ કુંભાણી છે તો છે ક્યાં? કારણ કે આખો મામલો જ્યારથી સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ કહી શકાય કે ટેકેદારો જે છે તેમની સહી ખોટી હતી અને તેના જ કારણે આ ટેકેદારો છે તેમના કારણે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. આખો મામલો સૌ કોઈને ખબર છે, પરંતુ કહી શકાય કે નિલેશ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી જ ગાયબ છે. ત્યારે હાલ કહી શકાય કે નિલેશ કુંભાણી કોઈના પણ સંપર્કમાં નથી, તે પ્રકારની માહિતી સાંભળી રહી છે
કોંગ્રેસના જ કાર્યકર્તાઓ જે છે તેમના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર છે તે પ્રકારનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે ફરીથી આ પ્રકારના જે બેનરો છે તે સુરતમાં મારવામાં આવ્યા છે. સડા જાહેર રોડ પર નિલેશ કુંભાણી વોન્ટેડ, નિલેશ કુંભાણી તેમના માથે સિંગ મૂકવામાં આવ્યા છે અને લોકસભાની જે ચૂંટણીનો કહી શકાય તે પ્રકારના બેનરો જે છે તે લગાવવામાં આવે છે. અને સમગ્ર મામલે કહી શકાય કે હાલ મામલો ખૂબ જ ગરમ છે, રાજકારણનો ગરમાવો છે અને કહી શકાય કે સૂત્રો એવું કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી જ્યારે પણ હાજર થશે ત્યારે ભાજપમાં જોડાશે. ત્યારે આ વચ્ચે અત્યારે નિલેશ કુંભાણીના બેનરો છે તે સુરત શહેરમાં મારવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે લોકો નિલેશ કુંભાણી છે તે ગાયબ થયું છે તેને લઈને અનેક સવાલો કરી રહ્યા છે. કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં નિલેશ કુંભાણી 3 દિવસથી ગાયબ છે. નિલેશ કુંભાણી કોંગ્રેસ નેતાઓના સંપર્કથી પણ બહાર છે. નિલેશ કુંભાણી અમદાવાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. કુંભાણીના પત્ની 4 દિવસ બાદ ઘરે પહોંચ્યા છે. લોકોથી હેરાન થઈ કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી છે અને ત્યારે નિલેશ કુંભાણીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. બધાનું સાહસ કરીને હું અહીંયા અમે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે. એ લોકો તો એમના રાજકીય જે હોય શેકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કેવા હાટું આવે મીડિયાની આવે. નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા. એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ટોપલા ઢોળો છો. માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે. એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જોડવું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી. અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને એ નો આપવું જોઈએ. તમે જાઓ અહીંયા. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળેલ છે, જેને લઈને સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી અને દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું ભાજપને સમર્થન હોવાનું તેમણે જણાવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજને રોષ પરસોત્તમ રૂપાલા સામે છે, PM મોદી સામે કોઈ વાંધો નથી. તેમજ વધુમાં કહ્યું કે ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું મન મોટું છે અને સમર્થન આપવા બદલ ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો હતો. સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો ક્ષત્રિય સમાજનું રહ્યું છે, એ ઇતિહાસ છે. પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું, એ બધાનું સ્વાગત કરું છું. સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું. બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી. રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે. બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ. પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી. ચૂંટણી નજીક આવતાની સાથે જ બંને પક્ષો દ્વારા એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા સેમ પિત્રોડા ઉપર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, જેના વળતા જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે, જેમાં તેઓએ કહ્યું છે કે 10 વર્ષનો ભાજપે હિસાબ આપવો જોઈએ, કેમ તેની વાત નથી થતી. ભાજપ એક જુમલા પાર્ટી છે અને સતત જૂઠાણું ફેલાવવાનું કામ કરે છે. વધુમાં કહ્યું, મનમોહનસિંહે સ્પષ્ટ કહ્યું હતું કે આ દેશમાં વિકાસ કરવો હશે તો આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સિંચાઈ પર ભાર આપવો પડશે. બંને પક્ષો દ્વારા સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવ્યા છે. આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો નિવેદન કર્યું. એમણે કહ્યું કે અમે એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું. આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવ્યક્ત કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમને બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર
એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એ ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન, સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે રાહુલે જે કહ્યું છે કે અમને કહો કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું, કેવા લોકોને? જેવા ડોક્ટર મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડોક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે. માનનીય ડોક્ટર મનમોહનસિંહજીએ 9મી ડિસેમ્બર 2006ના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછડા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપલિફમેન્ટ ઓફ ધી પુઅર પીપલ આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે. વડોદરામાં ચૂંટણી સમયે બિનહિસાબી રૂપિયા 13.50 લાખની રોકડ રકમ ઝડપાઈ છે અને જેમાં શહેરના તરસાલી ચેકપોસ્ટ પરથી 13.50 લાખ પકડાયા છે. આ સમગ્ર ઘટનામાં એસએસટીની ટીમે ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂપિયા 13.50 લાખની રકમ જપ્ત કરી હતી. ત્યારે 10 લાખથી વધુની રકમ હોવાથી તેને ઝડપી પાડવામાં આવી હતી. તો આરોપીએ બોડેલીની જમીનના પૈસા હોવાનું કહ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કાલની તારીખમાં એટલે 24 એપ્રિલના રોજ આશરે સાંજે 4 વાગ્યાની આસપાસ તરસાલી ચેકપોસ્ટ ઉપર જે એસએસટીની ટીમ કાર્યરત હતી અને એક 4 વ્હીલરમાંથી રોકડ અમાઉન્ટ મળી છે આશરે 13-13.5 લાખની આસપાસ અને 10 લાખથી વધારે અમાઉન્ટ હોવાથી જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. રાજકોટમાંથી રોજિંદા ભાડા પર સેલ્ફ ડ્રાઈવમાં કાર લઈ જઈને સમય મર્યાદામાં કાર પરત નહીં આપી કે પછી ભાડું નહીં ચૂકવીને કૌભાંડ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. થોડા દિવસ પહેલા આવી એક ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કાર ભાડે લઈને સાવ ગાયબ થઈ જતી બેલુડીને શોધવામાં પડી હતી. એ દરમિયાન રાજકોટ કોઠારિયા ગામમાં રહેતા કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી પટેલ તથા જામનગરનો બિલાલસા સામદાર કૌભાંડ કરતા હોવાનું ધ્યાને પડ્યું હતું. તો આની અંદર કેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અક્કી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે કંઈ બી કંપનીઝ અને નાની નાની ફર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક્ટ કરી અને જે ઘરઘરાલું અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે 15 દિવસ 20 દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો. ગાંધીનગર પોલીસે ગુમ થયેલા અને ચોરાયેલા 30 લાખ કરતા વધુની કિંમતના 230 જેટલા મોબાઈલ ફોનની રિકવરી કરી છે. આ ફોન કેન્દ્ર સરકારની ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા, જેના આધારે આ ફોન દેશના ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી કોઈને મળી આવ્યા અને ત્યારે કોઈ ડીલર પાસેથી ખરીદેલા હતા. આ સાથે જ 100 જેટલા ફોન તેમના માલિકને પણ પરત કરી દેવામાં આવ્યા છે. वेबसाइट में अगर कोई भी किसी का मोबाइल फ़ोन गुम हो जाता है वो वेबसाइट ऊपर आप रिपोर्ट कर सकते हैं. इस वेबसाइट को यूज़ करते हुए गांधीनगर पुलिस ने लगभग 220 मोबाइल फ़ोन्स रिकवर किया पिछले 15-20 डेज़ में. तो 2023 और 24 में अलग अलग जगह पे चोरी किया गया है, किसी का मिसप्लेस हुआ ऐसा मोबाइल फ़ोन्स. CAR पोर्टल में कोई भी आदमी अपना मोबाइल के बारे में अपलोड कर सकते हैं डाटा, या आप जब पुलिस में कंप्लेंट करेंगे इसमें डाटा पुलिस अपलोड करेंगे. बेस्ट पार्ट ये है कि ये पोर्टल का जब भी आप कोई भी फ़ोन नंबर का डिटेल्स अपलोड करते हैं तुरंत वो IMEI ब्लॉक हो जाता है. कोई भी आदमी वो मोबाइल फ़ोन यूज़ नहीं कर पाएंगे जब तक ये IMEI अनलॉक होगा. तो पब्लिक से यही अपील है कि कोई भी आपका अगर मोबाइल फ़ोन लॉस्ट हुआ या चोरी हुआ तुरंत पुलिस को अप्रोच करें, या नहीं तो आप खुद CAR पोर्टल पे अपलोड कर सकते हैं आपका आधार कार्ड और एक एक्स्ट्रा नंबर देके. जब भी कोई भी वो मोबाइल फ़ोन यूज़ करेंगे आपको तुरंत अलर्ट आएगा.
जैसे मैंने बताया लगभग 220 मोबाइल फोन्स हमने रिकवर किया। રાજકોટમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના રેસકોર્સ ખાતે હોકી ગ્રાઉન્ડ ખાતે ઝોન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં પ્રથમ અને બીજી વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. સૌરાષ્ટ્ર ઝોન કક્ષામાં કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી અને શહેર પોલીસ કમિશનરની વિશેષ ઉપસ્થિતિમાં આ હોકી સ્પર્ધાનું ઓપનિંગ સેરેમની યોજવામાં આવ્યું હતું. હું આ જે ગ્રાઉન્ડ અત્યારે જે મહાકુંભ રમાઈ રહ્યો છે આ ગ્રાઉન્ડનો કોચ છું અને હાલમાં જે ટુર્નામેન્ટ રમાઈ રહેલી છે એમાં આપણે જોવા જઈએ ને તો અત્યારે સિનિયર મેન્સ છે કે જે મેજર ટુર્નામેન્ટ કહેવાય ઝોન કક્ષાએ અત્યારે જે 7 ડિસ્ટ્રિક્ટ ભાગ લઈ રહ્યા છે. મેઇન વસ્તુ તો મારે ટેકનિકલી બાબતે આપણે ખાલી ફક્ત એટલું જ જણાવવાનું છે કે અત્યારે એવું લાગે કે આ ગેમ બહુ ડેન્જર છે, પણ જો તમે એને સારી રીતે ટેકનિકલી રમો ને તો ગેમ ડેન્જર છે નહીં. ઝોન કક્ષા એટલે સૌરાષ્ટ્ર ઝોન જે છે જે જિલ્લા કક્ષાના હોકી રમીને વિજેતા થયા હોય એ ટીમો આપણી અહીંયા આવે ઝોન કક્ષામાં રમવા માટે અને ઝોન કક્ષામાંથી ફર્સ્ટ સેકન્ડ જે વિજેતા ટીમ છે એ આગળ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષામાં જશે. કેટલી ટીમો છે? અત્યારે આપણી પાસે ટોટલ 7 ટીમોએ ભાગ લીધો છે અને એમાંથી ફર્સ્ટ સેકન્ડ ટીમ આગળ રાજ્ય કક્ષામાં રમવા જશે. અમદાવાદમાં ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ટેનિસ ખેલાડીની એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં માધવીન કામત નામના યુવકે શહેરના જાણીતા વિસ્તારોમાં એક યુવતીના બીભત્સ ફોટાવાળા પોસ્ટર લગાવ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પરથી ફોટો ડાઉનલોડ કરી તેને મોર્ફ કરી પોસ્ટર પર લગાવવામાં આવ્યો હતો. તેમજ પોસ્ટર બીભત્સ લખાણ લખી તેનો મોબાઈલ નંબર લખ્યો હતો, જે બાદ સેટેલાઇટની યુવતીને છેલ્લા 20 દિવસથી કોલ આવતા હતા, જેથી તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઓળખી પાડ્યો છે. ત્યારે આરોપી હાલ ફ્રાન્સમાં ટુર્નામેન્ટ રમવા ગયો છે. એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ મેઇનના પરિણામ જાહેર થયા છે અને આ પરિણામોમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે, તો સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગસથી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તો સુરતના નાના વરાછામાં વિસ્તારમાં આવેલ કૌશલ વિદ્યાભવનમાં 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે અને જેમાં વાત કરીએ આપણે તો વઘાસિયા પલ નામનો વિદ્યાર્થી કે જેને સેશન 2માં 99.80 પર્સન્ટાઇલ રેન્ક સાથે સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છે. તો હીરાના બજારમાં જે બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રએ જ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે વિદ્યાર્થીએ કહ્યું છે કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં CS કરીશ. JEEનું પરિણામ આવી ચૂક્યું છે. ખાસ કરીને દર વખતે જે પ્રકારે કહી શકાય કે કૌશલ વિદ્યાભવન છે ત્યાંના વિદ્યાર્થીઓ જે છે તે JEEમાં બાજી મારતા હોય છે, ત્યારે ફરીથી આ વખતે પણ કૌશલ વિદ્યાભવન છે ત્યાંનો જે વિદ્યાર્થી છે વઘાસિયા પલ તેમણે આ વખતે પણ સુરતમાં બાજી મારી છે. ખાસ કરીને રિઝલ્ટ આવ્યું છે, કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે અને કેવી મહેનત રહી? સેશન 2માં મારે 99.80 PR આવ્યા છે. જે સ્કૂલમાં લેવાતી ડેઇલી જે ટેસ્ટ છે દરરોજની જે 2 ટેસ્ટ હતી એ મેં રેગ્યુલર આપેલી છે અને એમાં જે ડાઉટ આવે એ સર પાસે ક્લિયર કરાવ્યા અને ઘરે જઈને પણ જે ડાઉટ ક્લિયર કર્યા એના કારણે એટલું સારું રિઝલ્ટ આવ્યું છે. ખાસ તો હું જે શાળા છે આચાર્ય શ્રી બધા શિક્ષકો ટ્રસ્ટી છે એને હું આ ફાળો આપવા માંગુ છું. શાળાના પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરીશું. સાહેબ, જે પ્રકારે રિઝલ્ટ આવી રહ્યા છે દર વખતે ખાસ કરીને સુરતમાં ઉત્કૃષ્ટ રિઝલ્ટ આવતું હોય છે, કઈ રીતની તૈયારીઓ કરાવો છો વિદ્યાર્થીઓ? કૌશલ વિદ્યાભવન આચાર્ય હરેશભાઈ પાંડવ. રિઝલ્ટની વાત કરીએ તો દર વર્ષે રિઝલ્ટ કરતાં આ વર્ષનું રિઝલ્ટ ઘણું સારું છે. JEE મેઇનમાં સેશન 2માં સેશન 1 ને 2ની બંનેની કમ્પેરિઝન બંને સાથે કરીએ ટોટલ તો અમારા 118 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી. એ 118 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓ કે જે 99 PR રેન્ક પ્રાપ્ત કરેલા છે. 99 ઉપર એટલે કે આ બધા વિદ્યાર્થીઓ NIT IIT અને સમકક્ષ વિદ્યાર્થીઓ કહેવાય અને ટોટલ 63 વિદ્યાર્થીઓ 90+ PR રેન્ક પ્રાપ્ત કરેલા છે અને 118માંથી 87 વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે, એટલે કે JEE એક્ઝામની પરીક્ષા આપશે. કેમેરામેન KC વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.
અમદાવાદના વસ્ત્રાપુરમાં ભરવાડવાસમાં ગઈકાલે પથ્થરમારામાં લીલીબેન ભરવાડને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાંથી તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી પરિવારજનો રોષે ભરાયા છે. ત્યારે મોટી સંખ્યામાં લીલીબેનના પરિવારજનો આજે હોસ્પિટલ એકત્ર થયા હતા અને તેમની માંગ છે કે આરોપીની ધરપકડ થાય પછી ડેડ બોડી સ્વીકારીશું. ત્યારે આ સમગ્ર મામલે ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પીઆઈ ગોવિંદ ભરવાડનું નામ પણ આ બાબતે સામે આવ્યું છે. એમાં આ છે કે જે મેં કીધું કે ખૂનના જે તમે વાત કરી તો ખૂનના ગુનાઓમાં ચાલુ 3 મહિનામાં 17 દાખલ થયા, ગયા વર્ષે 32 હતા, એટલે 46.8% ઘટાડો છે. જે તમે વાત કરી કે કોઈ પોલીસ પીઆઈ કે પીએસઆઈનો જે નામ આવી રહ્યો છે, પોલીસ ન્યાયિક તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરશે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના 3 પેપર લીક થવા મામલે ફરી એબીવીપીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એબીવીપીના કાર્યકરોએ કુલપતિના ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ન હોવાને કારણે એબીવીપીએ નાટકના માધ્યમથી વિરોધ કર્યો હતો. તો આ વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકરો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. એબીવીપીના કાર્યકરોની સ્પષ્ટ માંગણી છે કે BCA સેમ 4માં 3 પેપર લીક કરનારાની ઊંડાણપૂર્વક તપાસ થાય અને ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પેપર લીક કરનારાઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. BCA સેમ 4નું જે પેપર લીક થયા હતા તેને જ લઈને અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ચેમ્બરની બહાર અત્યારે વિરોધ પ્રદર્શન અત્યારે થઈ રહ્યો છે અને આ વિરોધ પ્રદર્શન ખૂબ જ ઉગ્ર છે. ખાસ તો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી છે. રજિસ્ટ્રાર અને એબીવીપીના આગેવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ક્યાંક સર્જાઈ રહી છે અને આના જ કારણે અત્યારે માહોલ છે તે ક્યાંક ખૂબ જ બગડ્યો છે. ચોક્કસથી કહી શકાય કે લાંબા સમયથી એક માંગ છે કે BCA સેમ 4ની જે પેપર લીક થયા હતા તે અંગે ક્યાંક યુનિવર્સિટી કડકમાં કડક કાર્યવાહી કરે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અત્યારે એક ઉગ્ર આંદોલન ક્યાંક એબીવીપીના આગેવાનો તરફથી થઈ રહ્યો છે અને આને જ લઈને ખૂબ જ અત્યારે કહી શકાય કે એક પોલીસનો બંદોબસ્ત છે તે મૂકવામાં આવ્યો છે. આપણી સાથે એબીવીપીના આગેવાનો છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? પુનિત થાનકી. આજે અત્યારે યુનિવર્સિટી પ્રશાસનો દ્વારા પોલીસને આગળ કરી અને વિદ્યાર્થીઓને પોલીસ સામે કરી દીધા છે અને વિદ્યાર્થી જે રજિસ્ટ્રાર ખુદ એ સામે ચડી ગયા છે અને અમને વીસીની ચેમ્બરમાં અમે ધારણા કરવાના છીએ તો વીસી ચેમ્બરમાં જવા દેતા નથી અમને. અત્યારે કહી શકાય કે વીસીની ચેમ્બરમાં અંદર જવા નથી દેતા. આ એક કહી શકાય મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે કે વીસીના ચેમ્બરમાં જે એબીવીપીના આગેવાનોને જવા નથી દેતા. એક મોટો સવાલ એ પેદા થઈ રહ્યો છે કે શા કારણે આગેવાનોને પ્રશ્ન પૂછવા માટે નથી જવા દેવામાં આવતા. એટલે કે ચોક્કસથી ક્યાંક હાલ અત્યારે જે યુનિવર્સિટી તરફથી કોઈ પણ પ્રકારની હાલ અત્યારે સવાલનો જવાબ નથી દેવામાં આવ્યો. એના માટે એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું યુનિવર્સિટી BCA પેપર જે BCAના જે સેમ 4ના જે પેપર લીક થયા છે તે મામલે કાર્યવાહી કરશે કે કેમ, એને લઈને એક સવાલ એ પણ ઊભા થયા છે. અને આ સાથે કહી શકાય કે એક કમિટીની રચના પણ ક્યાંક થઈ છે અને આ કમિટીની રચનામાં એક નિવૃત્ત જજ પણ સામેલ કરવામાં આવ્યા છે. પણ એબીવીપીની એક સ્પષ્ટ માંગણી છે કે આને લઈને એક કડક ક્યાંક કાર્યવાહી થાય, ફોજદારીનો ગુનો છે તે વહેલી તકે દાખલ થાય તેવી માંગ હાલ એબીવીપી તરફથી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.